કે અલ નીનોનો પ્રભાવ ભારત પર આ વર્ષે પડવાનો છે। ખેડૂતોના ઘરે હજુ પણ લાપસીના આંધણ મુકાયા નથી। વાવણી માટે ખેડૂતો તૈયારી કરી ચૂક્યા હોય છે, વાવણી કરવા લાગે છે, છતાં પણ ગુજરાતની અંદર 90 થી 95% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે। એવું પણ બનશે કે વરસાદ છે એ 109% જે ગયા વર્ષે હતો એમાં ઘટાડો થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખેડૂતોના ઘરે હજુ પણ લાપસીના આંધણ મુકાયા નથી। ખેડૂતોના ઘરે હજુ પણ કંસાર બનાવવાની કોઈ વાત નથી। આ સિઝનમાં ચોમાસું હજુ પણ ગુજરાતના આંગણે પહોંચ્યું નથી। આ બધાની વચ્ચે અલ નીનોનો પ્રભાવ શરૂ થઈ ગયો છે અને સુપર અલ નીનો બની રહ્યો છે, જેને વૈજ્ઞાનિકો ગોડઝિલા અલ નીનો પણ કહે છે અને એની અસર ગુજરાતને દેખાવા લાગી છે। ત્યારે ન્યૂઝરૂમે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો થોડા દિવસ પહેલા, એ અહેવાલ પર મહોર લાગી ગઈ છે। હવામાન નિષ્ણાંતોએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે અને એનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અધવચ્ચે ચોમાસું અટવાયું છે। એમાં જે મુખ્ય કારણ છે અલ નીનો છે। કેરળ સુધી તો ચોમાસું સમયસર પહોંચી ગયું, આગળ પણ વધવા લાગ્યું, પણ જૂનના મધ્ય સુધીમાં ગુજરાતમાં જે ચોમાસું પહોંચી જાય છે, વાવણી માટે ખેડૂતો તૈયારી કરી ચૂક્યા હોય છે, વાવણી કરવા લાગે છે। એ વાવણી કરતા હોય એવા દ્રશ્યો અત્યારે એટલે નથી જોવા મળ્યા કેમ કે હજુ પણ ગુજરાતમાં જૂનના મધ્યાંતરમાં પણ વરસાદ આવ્યો નથી। ત્યારે હવામાન નિષ્ણાંતે અલ નીનો અંગે જે મહત્વની વાત કહી છે અને ખેડૂતોને રાહત આપતા એક મોટા સમાચાર પણ આવ્યા છે, એની પણ વાત કરીશું। સાથે જ windy.com ના માધ્યમથી એ ડરામણું ચિત્ર પણ જોઈશું, જેને અત્યાર સુધી ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ તો બસ હવામાં કરવાની વાતો છે, આની પાછળ કોઈ તથ્ય નથી, પણ એ હવે હવામાનમાં દેખાઈ રહ્યું છે। ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી આપણે એને જોઈ શકીએ છીએ, એ દ્રશ્ય પણ જોઈશું। સાથે જ વાત કરીશું કે ગુજરાતમાં જૂનના બીજા પખવાડિયામાં એટલે અંતિમ પખવાડિયામાં વરસાદની શું સ્થિતિ રહેશે, મોન્સૂન બ્રેક કન્ડિશન એટલે શું, ચોમાસું અધવચ્ચે અટવાઈ જવું એટલે શું। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી, આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। જૂનનો મધ્ય ભાગ આવે એટલે ગુજરાત સુધી મેઘરાજા પહોંચી જ જાય। મેઘરાજાની મોસમ જામે જ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સૌથી પહેલાં મેઘરાજા દસ્તક દે। આ વખતે 15 જૂન વીતી ગઈ છતાં પણ એવા દ્રશ્યો નથી જોવા મળ્યા। હવામાન વિભાગને પણ કહેવું પડે છે કે હજુ થોડી રાહ જોવી પડશે, ચોમાસું હજુ પણ ક્યાંક અટવાયું છે, થોડું દૂર છે। આ બધાની વચ્ચે જે શબ્દને આપણે વારંવાર સાંભળીએ છીએ, અલ નીનોની હકીકત શું છે? ન્યૂઝરૂમે આની પહેલાં જે અહેવાલ દર્શાવ્યો હતો એડિટર્સ પોઈન્ટ વિથ MKમાં પણ જે વાત આપણે કહી હતી, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આજે એ વાત પર મહોર લગાવી દીધી છે। એટલે કે અલ નીનોનો પ્રભાવ ભારત પર દેખાવા લાગ્યો છે। કેરળમાં સમયસર ચોમાસું પહોંચ્યું, પછી નૈઋત્યનું ચોમાસું જે ગતિએ આગળ વધે છે અલગ અલગ રાજ્યોમાં, એમાં મહારાષ્ટ્ર પણ આવી જાય અને પછી ગુજરાતનો વારો આવે છે। પશ્ચિમ ભારતમાં ચોમાસું કેમ આ વખતે સમયસર નથી પહોંચ્યું, મોન્સૂન બ્રેક કન્ડિશન એટલે શું, ઇન્ડિયન ઓશન ડાયપોલ જેની મેં વાત કરી હતી કે અલ નીનોને આ વખતે હંફાવશે, તો એ ભારતીય સિસ્ટમ કે જેને ઇન્ડિયન ઓશન ડાયપોલના નામથી ઓળખવામાં આવે છે, એ અંગે પરેશ ગોસ્વામીએ શું કહ્યું? સૌથી પહેલાં તો આપણે એ સાંભળી લઈએ કે અલ નીનોના પ્રભાવ વચ્ચે અલ નીનોને જ્યારે આપણે આફત ગણી રહ્યા છે, દુનિયાભરના વૈજ્ઞાનિકો અલ નીનોને આફત ગણાવી રહ્યા છે, 4 અલગ અલગ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ કહ્યું કે આ વખતે અલ નીનો હેરાન કરશે। હવે એક નવો રિપોર્ટ એવો પણ આવ્યો છે કે અલ નીનો આ વર્ષે નહીં, આવતા વર્ષે પણ ભારતમાં ચોમાસું વિખેરી નાખશે, મોટા પાયે અસર કરશે। ત્યારે પરેશ ગોસ્વામીએ ન્યૂઝરૂમના અગાઉના અહેવાલ પર મહોર મારતા કહ્યું
કે અલ્નીનોથી ગુજરાતના ખેડૂતોએ બહુ જાજી ચિંતા કરવાની જરૂર નથી. આ પહેલાં જે સરેરાશ વરસાદ પડ્યો એ 110% જેટલો પડ્યો, પણ આ વખતે વરસાદ છે એ બની શકે છે કે 90થી 95% પડે. પણ જો 90થી 95% વરસાદ ગુજરાતમાં પડે તો પણ એ આપણા સૌ માટે રાહતના સમાચાર હશે. જ્યારે માથે સુપર અલ્નીનો નામનો રાક્ષસ ઝળુંબી રહ્યો હોય, સુપર અલ્નીનો નામનો દાનવ ઝળુંબી રહ્યો હોય, સૌથી પહેલાં એ સાંભળી લઈએ કે પરેશ ગોસ્વામીએ શું કહ્યું, પછી આપણે આગળ વધીએ બીજા મહત્વના તબક્કા તરફ. આ વર્ષે થોડોક અલ્નીનોનો પ્રભાવ પણ જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો અલ્નીનો વિશે ઘણા બધા મિત્રોએ વાત સાંભળીને ક્યાંક ખેડૂતો ચિંતામાં પણ છે, પણ ગુજરાતના ખેડૂતોએ આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અલ્નીનો સક્રિય થશે છતાં પણ ગુજરાતની અંદર 90થી 95% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને એનું પણ મેઇન કારણ છે કે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે અરબ સાગરની જે સિસ્ટમો હોય એનો લાભ મળે અને ગુજરાતની અંદર નોર્મલ આસપાસ ચોમાસું થઈ જશે. છેલ્લા 2 થી 5 વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો ગુજરાતની અંદર 100 કરતાં વધારે વરસાદ પડ્યા છે, એટલે કે 100% કરતાં વધારે વરસાદનું પ્રમાણ રહ્યું છે, જેમાં 130%, 125%, 135%, અને ખાસ કરીને ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે 109% વરસાદ ઓલ ઓવર ગુજરાતની એવરેજ પ્રમાણે જોવા મળ્યો હતો. હવે આ વર્ષે અલ્નીનોને કારણે એવું પણ બનશે કે વરસાદ છે એ 109% જે ગયા વર્ષે હતો એમાં ઘટાડો થશે, એટલે લગભગ 90થી 95% સુધીનો વરસાદ થશે. જો 90% કરતાં ઓછો વરસાદ પડે તો ચોક્કસથી ખેડૂતો માટે એ ચિંતાનું કારણ કહી શકાય, પણ આ મધ્યમ વર્ષ રહેવાનું છે, બિલકુલ નબળું પણ નથી થવાનું અને છેલ્લા 5 વર્ષમાં પડ્યા એના એટલું સબળું પણ નથી થવાનું. મધ્યમ પ્રકારનું વર્ષ રહેવાનું છે. ખાસ કરીને અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતાં ઊંચું જાય ને, જેને કારણે આફ્રિકા, એશિયા ખંડ એ તમામ ખંડોમાં ચોમાસા ઉપર એની નેગેટિવ અસર પડતી હોય. આ વર્ષે આ અલ્નીનો છે એ સક્રિય થશે તો ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં થોડુંક વધારે નબળું રહેશે. પણ અરબ સાગરને કાંઠે આવેલા જે 5 રાજ્યો છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, એમાં મધ્યમથી સામાન્ય ચોમાસું રહેવાની શક્યતાઓ છે. જેમાં અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે ચોમાસું નિષ્ક્રિય થયું છે. તો તમે સાંભળ્યું, પરેશ ગોસ્વામી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. આ મોટી રાહતના સમાચાર છે. પરેશભાઈ વર્ષોથી હવામાનની આગાહી આપવા માટે જાણીતા છે, એમનો ઊંડો અભ્યાસ છે અને એ ઊંડા અભ્યાસના તારણના આધારે પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે અલ્નીનોનો પ્રભાવ ભારત પર આ વર્ષે પડવાનો છે, ચોમાસું ખોરવાવાનું છે. એમણે એમ પણ કહ્યું કે અત્યારે ચોમાસું છે એ મોન્સૂન બ્રેક કન્ડિશનમાં છે, એટલે કે ચોમાસું આગળ વધતું હોય ને અચાનક અટવાઈ જાય એ સ્થિતિમાં અત્યારે છે. પરંતુ એના ઘણા બધા કારણ છે, અલ્નીનો સિવાયના પણ. એવી કોઈ સિસ્ટમ પણ નથી બની રહી જે ચોમાસાને આગળ ધપાવે. હવામાન વિભાગનો એ નકશો જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે ચોમાસું અત્યારે ગુજરાત તરફ આવી જ નહીં રહ્યું. ગુજરાતનું આકાશ કોરું કટ દેખાય છે અને એટલે જ જે વાવણીની તૈયારી કરી રહ્યા છે, ચોમાસું પાક લેવા માટેની તૈયારી કરી રહ્યા છે, એ ખેડૂતો ચિંતામાં છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે થોડી રાહતના આસાર ચોક્કસથી આપ્યા છે. હવામાન વિભાગે એવું કહ્યું છે કે જૂનનો જે અંતિમ ભાગ છે ત્યારે ગુજરાતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવશે અને એના કારણે અંતિમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી માંડીને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા એન્ટ્રી કરશે, મેઘરાજા મહેર કરશે. પણ અલ્નીનોનો પ્રભાવ એવો છે કે ગુજરાતે હવે વરસાદ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ પર આધાર રાખવો પડી રહ્યો છે. નૈઋત્યનું જે ચોમાસું છે એ ખોરવાઈ રહ્યું છે, એમાં હવે કોઈ બેમત નથી. ક્લાઇમેટ ચેલેન્જ જે અત્યારે સ્થિતિ જે ઊભી થઈ છે એમાં કોપરનિક્સ ક્લાઇમેટ એજન્સી છે, કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ એજન્સી, એમણે ફરી એકવાર નવા રિપોર્ટમાં કહ્યું છે કે ભારત પર અલ્નીનોની અસર ચાલુ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે ચોમાસા માટે જે હવામાન વિભાગ સમયસર ચોમાસું આવશે એવું કહી રહ્યું હતું, એ જ હવામાન વિભાગના અધિકારી હવે શું કહી રહ્યા છે એ સાંભળીએ. પહેલા आज का जो फोरकास्ट दिया गया है 16 जून से लेकर 22 जून तक, इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है. और जो डे 2, डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएँ हैं जैसा बनासकांठा, साबरकांठा, जो सूरत, तापी, नवसारी,
वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। यह है 17-18 के लिए दिया गया है और बाकी दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। सौराष्ट्र कच्छ में अगले 7 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं आएगी अगले 7 दिन तक। कोस्टल क्षेत्रों में जो उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, जिससे पवन का जो स्थिति है अभी दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है। जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो स्पीड है 15 से 20 नॉट और गस्टिंग टू 25 नॉट होने का भी संभावना रहेगा। अहमदाबाद में आज जनरली क्लाउडी स्काई दिया गया है और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। जो अधिकतम तापमान सबसे ज़्यादा रिकॉर्ड हुआ है भावनगर में 40.9 डिग्री सेंटीग्रेड। उसके आगे अहमदाबाद में 40.4 डिग्री सेंटीग्रेड, बीबीनगर में 40.3 डिग्री सेंटीग्रेड, राजकोट में 39.1 डिग्री सेंटीग्रेड और सुरेंद्रनगर में 39.0 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। हमारे लिए जो इम्पोर्टेंट सिनेप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है कि 18 जून को एक नई वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को का ऊपर असर हो सकता है और जो पवन का जो दिशा मेनली अभी दक्षिण पश्चिम दिशा से पवन चल रही है। આપણે થોડા દિવસ પહેલા જ રિપોર્ટમાં વાત કરી હતી કે નીતિ આયોગની એક બેઠક બોલાવીને વડાપ્રધાન મોદીએ પણ અલ નીનો વિશે ત્યાં વાત કરી। તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર હતા ત્યારે એમણે અલ નીનો અંગે રાજ્યોને તૈયારી કરવા માટે કહ્યું, અલ નીનોને હળવાશથી ન લેવા માટે કહ્યું। હવે આ જ નીતિ આયોગની બેઠકની જે પ્રેસ કોન્ફરન્સ છે એનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે મુખ્ય મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે નીતિ આયોગની બેઠકના પ્રેસના મુદ્દા છે એમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અલ નીનો પણ ત્યાં છે, હાઇલાઇટ કરીને રાખવામાં આવેલો જે ભાગ છે એમાં વડાપ્રધાન મોદીએ રાજ્યોને કહ્યું કે અલ નીનોની અસરથી બચવા માટે પાણીની બચત કરવા ઉપર રાજ્યો ધ્યાન આપે અને એના સિવાય બીજા જે પણ જરૂરી પગલાં લેવાની જરૂર છે એ પણ રાજ્યો એના માટે આયોજન કરે। એટલે આ પણ એક મહત્ત્વની વાત છે। અને આ બધાની વચ્ચે અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે સત્તાવાર આંકડો એ મુજબ 15મી જૂન સુધી ચોમાસું જેટલો વરસાદ વરસાવે છે એમાં જે આંકડો છે એ ખરેખર ગંભીર છે। -28% વરસાદ દેખાડી રહ્યો છે। એટલે કે 15મી જૂન સુધીમાં ચોમાસામાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ પડે છે અને પછી ચોમાસું પહોંચી જાય ત્યારે જે વરસાદ પડે છે એ બધા વરસાદની જો ગણતરી કરવા જઈએ તો 28%ની તૂટ છે। અને આ જે અસર છે એ સુપર અલ નીનોની અસર છે। અને મારે હવે તમને વિંડીનો એક ટુકડો દેખાડવો છે, વિંડીનો એક રિપોર્ટ દેખાડવો છે જેમાં સ્પષ્ટ એ દેખાય છે। વિંડી એ સત્તાવાર વેબસાઇટ છે કે જે હવામાનને લઈને સચોટ આગાહી કરવા માટે જાણીતી છે। વિંડીનો આ ટુકડો તમે જોઈ લો જેનાથી ખબર પડશે કે જે ઘાટો ઓરેન્જ જે ભાગ છે એ ગરમ જે પવનો વહી રહ્યા છે અને ક્યાંથી વહી રહ્યા છે, પેસિફિક મહાસાગરથી ભારત તરફ વહી રહ્યા છે। અને આ જે ગરમ પવનો પેસિફિક મહાસાગરના પાણીને ગરમ કરે અને એનું 3 ડિગ્રી જેટલું તાપમાન વધી જાય પછી એના ઉપરથી પસાર થતા પવનો ભારત સુધી પહોંચીને ભારતમાં ચોમાસું ખોરવી નાખે। આ આખી કુદરતી પ્રક્રિયાને જ આપણે અલ નીનો નામથી ઓળખીએ છીએ। વિંડીમાં તમને એની અસર દેખાડતું અથવા એનું પ્રતિબિંબ દેખાડતું આ ચિત્ર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કઈ રીતે અલ નીનો ભારતના ચોમાસાને અને ભારતની આ વખતના ચોમાસું પાકને પણ વિપરીત અસરો કરવા જઈ રહ્યું છે એનું આ ચિત્ર દેખાઈ રહ્યું છે। એની સાથે સાથે જે ચોમાસું અત્યારે અટવાયું છે તેલંગાણા આસપાસ, ઓડિશા, ઝારખંડ અને તેલંગાણા 3 રાજ્યો આસપાસ ચોમાસું જાણે કે બ્રેક મારીને આરામ કરવાના મૂડમાં હોય એ રીતે જ્યારે નૈઋત્યનું ચોમાસું એક ટ્રેક પર આગળ વધતું હોય છે એના બદલે આ રાજ્યોની આસપાસ અટવાઈ ગયું છે। અને ગુજરાતમાં ચોમાસું હજુ પણ जून महीनाना अंतिम सप्ताह सुधी न पहुँचे ए प्रकारनी संभावना है। हजू एक सप्ताह पछी चोमासु महाराष्ट्र, कर्नाटक अने छत्तीसगढ़ सुधी पहुँचशे। आ जे 3 राज्योना मैं नाम लीधा महाराष्ट्र, कर्नाटक अने छत्तीसगढ़, एमां 5 दिवस पछी दस्तक देशे चोमासु अने एक सप्ताह पछी संपूर्णपणे पहोंची जशे। ए 3 राज्योना नाममां पण गुजरातનું નામ ક્યાંય નથી એટલે ચિંતા વધારે થાય કે આખરે આ વખતે શું થવા જઈ રહ્યું છે।
અલનીનોની અસરના કારણે જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે એના કારણે જૂનના અંતિમ સપ્તાહ ઉપર આપણી નજર રહેશે, કેમ કે જે હવામાન વિભાગે અગાઉ જે આપણે એડિટર્સ પોઈન્ટનો રિપોર્ટ બતાવ્યો હતો એમાં કહ્યું હતું કે 15 અને 16 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. વરસાદી વાદળો તો ઘેરાતા જોવા મળ્યા છે છૂટાછવાયા વિસ્તારમાં, પણ ગુજરાતમાં ક્યાંય વરસાદ આ તારીખો દરમિયાન પડ્યો નથી. અને હવે જે હવામાન વિભાગનું અપડેટ જે હમણાં આપણે સાંભળ્યું એ મુજબ હવે એ અંતિમ સપ્તાહ તરફ ગયું છે, એટલે એ વાત નિશ્ચિત થઈ ગઈ કે ચોમાસું ખોરવાયું છે. પણ જેમ મોટી રાહતના સમાચાર એ છે કે અલનીનોનો પ્રભાવ એટલો હશે ભારત પર કે જે અલગ અલગ રાજ્યોમાં ચોમાસાની અસરને અથવા તો ચોમાસાના પ્રભાવને ઓછો કરી નાખશે. પણ 110થી 115% વરસાદ જે પડતો હતો દર વર્ષે, એના બદલે આ વખતે 90થી 95% વરસાદ પડી શકે છે. અને એ જો વાત સાચી પડી, એ જે તારણ છે હવામાન નિષ્ણાંતનું, એ પણ સાચું પડે તો દુષ્કાળની આફતથી કમસે કમ ગુજરાત બચી જશે. આપણે સૌ આશા રાખીએ કે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય. આ બધાની વચ્ચે વૈજ્ઞાનિકોએ એક નવી સિસ્ટમ વિકસાવી છે, જેમાં તે મહાસાગરના પાણીને ઠંડુ કરીને અલનીનોના પ્રભાવને ઓછો કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ આ જે કોશિશ છે એની અસરો ક્યારે થાય, જમીની સ્તરે એ કામ ક્યારે થાય અને હવામાનમાં આબોહવામાં એની અસરો ક્યારે દેખાય, એ બહુ લાંબો સમય લઈ લે એમ છે. અત્યારે તો આપણે જૂનના મધ્યને વટાવી ચૂક્યા છીએ, એટલે આપણી અત્યારે આશા એ જ છે કે જેના ઉપર આપણે અગાઉ વાત કરી હતી, ઇન્ડિયન ઓશન ડાયપોલ, એ જ એનું કામ કરે અને ગુજરાતમાં વરસાદ 90થી 95% નહીં પણ એનાથી પણ સારો પડે અને ખેડૂતો સમયસર વાવણી કરી શકે, સમયસર ચોમાસું પાક લઈ શકે. નમસ્કાર.